મિત્રો, આ સુશ્રુત સંહિતા છે. આજે આપણે જોશું કે હરસવાળા લોકોએ કેવું ભોજન લેવું જોઈએ. સુશ્રુત સંહિતામાં 6થો અધ્યાય છે ચિકિત્સા સારનો અર્શ ચિકિત્સા. એમાં બતાવ્યું છે કે અર્શવાળાએ કેવું ભોજન કરવું. આયુર્વેદમાં અર્શ, કે જેને આપણે સાદી ભાષામાં હરસ કહીએ છીએ, તેવા લોકોએ ઘીથી સ્નિગ્ધ કરેલ રાતા ચોખા, સાઠી ચોખા, જવ તથા ઘઉંનું દૂધની સાથે સેવન કરવું જોઈએ, અથવા લીમડાના ઓસામણ સાથે અથવા પટોળના ઓસામણ સાથે સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શાકભાજીમાં તાંદળજો, ખરખોળી એટલે કે ડોડી, જેને સંસ્કૃત ભાષામાં જીવંતી કહે છે, તે, મેથી, નાના મૂળા, પાલક, વટાણા કે કારેલા, આ ઉપરાંત એના જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ. અર્શમાં ખાસ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જે ખોરાક સ્નિગ્ધ એટલે કે ચીકણો હોય, જેમ કે તેલ ઘીવાળો, અગ્નિને પ્રદીપ્ત કરનાર હોય, તથા મૂત્ર અને વિષ્ટાને વધારનાર હોય. વિષ્ટા એટલે કે મળ. જે પણ ખોરાક મળમૂત્રને વધારનાર હોય તેનું સેવન કરવું જોઈએ.